આજે વાત કરીશું એન્ફોર્સિંગ પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી, જેમાં પ્રાઇમરી કી અને ફોરેન કીને તફાવતની દ્રષ્ટિએ સમજીશું. પ્રાઇમરી કી તેનો ઉપયોગ ડેટાબેઝ ટેબલમાં દરેક રેકોર્ડને યુનિક રીતે ઓળખવા માટે થાય છે, જ્યારે ફોરેન કી તેનો ઉપયોગ બે ટેબલને એકબીજા સાથે જોડવા માટે થાય છે. તેનો અર્થ એ છે કે એક ટેબલમાં ફોરેન કી બીજા ટેબલની પ્રાઇમરી કીનો રેફરન્સ આપે છે. પ્રાઇમરી કી કોલમ મૂલ્ય ક્યારે નલ ન હોઈ શકે, જ્યારે ફોરેન કી કોલમ મૂલ્ય નલ હોઈ શકે છે. ટેબલમાં માત્ર એક પ્રાઇમરી કી હોઈ શકે છે. ટેબલમાં એક કરતાં વધુ ફોરેન કી હોઈ શકે છે. ટેબલમાં પ્રાઇમરી કી એ યુનિક રેકોર્ડ છે, તેથી તે ડુપ્લિકેટ મૂલ્યોને સંગ્રહિત કરતું નથી, જ્યારે ટેબલમાં ફોરેન કી કોલમમાં ડુપ્લિકેટ મૂલ્યોને સંગ્રહિત થઈ શકે છે. પ્રાઇમરી કી એ મૂળભૂત રીતે ક્લસ્ટર્ડ ઇન્ડેક્સ છે, જેનો અર્થ છે કે તે આપમેળે અનુક્રમિત થાય છે, જ્યારે ફોરેન કી એ મૂળભૂત રીતે ક્લસ્ટર્ડ ઇન્ડેક્સ નથી, તેથી આપણે જાતે જ ક્લસ્ટર્ડ ઇન્ડેક્સ બનાવી શકીએ છીએ. પ્રાઇમરી કી મૂલ્ય ટેબલમાંથી દૂર કરી શકાતું નથી. જો તમે તેને કાઢી નાખવા માંગો છો, તો પછી ખાતરી કરો કે રેફરન્સ આપતી ફોરેન કીમાં તેની વેલ્યુ નથી. જ્યારે ફોરેન કી મૂલ્ય અન્ય ટેબલની પ્રાઇમરી કીનો રેફરન્સ આપે છે, તેથી ચિંતા કર્યા વિના ટેબલમાંથી દૂર કરી શકાય છે. કોઈપણ મર્યાદા વિના પ્રાઇમરી કી કોલમમાં વેલ્યુ દાખલ કરી શકીએ છીએ, ભલે તે ફોરેન કીમાં હાજર હોય કે ન હોય. જ્યારે પ્રાઇમરી કીની કોલમમાં હાજર ન હોય તે વેલ્યુ રેફરન્સ ફોરેન કીમાં દાખલ કરી શકાતું નથી. પ્રાઇમરી કી કન્સ્ટ્રેઇન કામચલાઉ ટેબલ પર વ્યાખ્યાયિત કરી શકાય છે, જ્યારે ફોરેન કી કન્સ્ટ્રેઇન કામચલાઉ ટેબલ પર વ્યાખ્યાયિત કરી શકાતા નથી. પ્રાઇમરી કી ટેબલમાં પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવી શકતા નથી, જ્યારે ફોરેન કી ટેબલમાં પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવી શકે છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.